ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આપણે ગુણોત્તર શ્રેણીમાં છેલ્લે વિભાગ ઈ સુધી પહોંચ્યા હતા અને વિભાગ ઈની અંદર આપણે લાસ્ટ ટાઈમ 7 દાખલા સુધી પૂરા કર્યા. 8મો દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો કે જે 7મા દાખલા જેવો જ છે. ક્રમિક 3 પદોનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે. તો મિત્રો ક્રમિક 3 પદો આ રહ્યા. જેમ 7મો દાખલો હતો ગુણાકાર અને સરવાળો આપ્યો હતો એમ અહીંયા પણ ગુણાકાર અને સરવાળો આપેલો છે. તો પહેલા ગુણાકાર કરવાનો. -64 છે તો અહીંયા -64 આવશે. a/r એ અને ar r ઉડી જશે. એની 3 ઘાત -64. કોની 3 ઘાત -64 થાય? તો 4 ની. તો એ બરાબર પણ કેવા -4 આવશે. હવે અહીંયા એ બરાબર -4 મૂકતા હતો એની જગ્યાએ -4 મૂકી સાદુરૂપ આપશો તો અહીંયા તમને 2r ની કિંમતો મળશે. એ 2r ની કિંમતો આ પાછા ક્રમિક પદો જે છે એમાં 2 વખત મૂકવી પડશે. એ તો બંનેમાં -4 જ આવશે. જેમ અહીંયા 5 આવ્યો છે ને એમ આપણે -4 આવ્યો તો -4 એની જગ્યાએ પણ આર અલગ અલગ મળશે. એટલે તમારે આ ક્રમિક પદોમાં આવી રીતે, અને એ પણ જુઓ 25 5 1 તો 1 5 25 એમ રિટર્નમાં મળશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો દાખલા નંબર 8 એ હોમવર્કમાં તમને ગણવાનો કહ્યો હતો. હવે દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 ની અંદર ધ્યાન આપો. એક બાંધકામ વ્યવસાયની કંપની ગ્રાહકોને આકર્ષવા માટે એક ફ્લેટની યોજના પ્રસ્તુત કરે છે. તો આ યોજનામાં ગ્રાહકે પ્રથમ હપ્તામાં 10,000 રૂપિયા, એટલે એ બરાબર કેટલા થઈ ગયા? 10,000 ચૂકવવાના છે. ત્યાર પછી દર વાર્ષિક હપ્તાની રકમ તેના અગાઉના હપ્તાની રકમથી બમણી આર બરાબર કેટલા આવશે? 2 આવશે. 10 હપ્તા સુધીમાં એટલે એન બરાબર કેટલા આવ્યા? 10. કુલ કેટલા? કુલની વાત આવે એટલે એસએન શોધવાનો છે. જુઓ મિત્રો, કુલની વાત આવે એટલે એસએન. હવે આપણે સૂત્ર મૂકીએ, અથવા તમને 2 બમણા આપ્યા હોય તો 2 કરી દેવાના, અડધા કયા હોય તો 0.5 કરી દેવાના. પણ કેવી રીતે સાહેબ? આપણે તો આર બરાબર બીજું પદ ભાગ્યા પ્રથમ પદ કરીએ છીએ, તો એ પણ બતાવું. ચલો, પ્રથમ હપ્તો 10,000 રૂપિયા, ત્યાર પછી બમણા 20,000 રૂપિયા, 20 ના બમણા 40,000 રૂપિયા, 40 ના બમણા 80,000 રૂપિયા એમ. તો એ બરાબર 10,000, આર બરાબર બીજું પદ 20,000 ભાગ્યા પ્રથમ પદ 10,000 2, એન બરાબર 10 એસએન શોધો. તો આપણે એસએન નું સૂત્ર મૂકવાનું. એસએન બરાબર a કૌંસમાં r ની n ઘાત -1 ભાગ્યા r -1. એ બરાબર કેટલા? 10,000. આર એટલે 2 આવી ગયો ને, 2 ની 10 ઘાત -1 2 -1. 10,000 2 ની 10 ઘાત કરો કેટલી થશે? 10 24 -1 2 -1. 10,000 અહીંયા 10 થી 20 આવશે ભાગ્યા 1 અને ગુણાકાર કરો. 4 0 એડ કરો એટલે 1,02,30,000 તમારો જવાબ આવશે. ચેક કરી લો. 10મો પણ એના જેવો છે. જુઓ મિત્રો, એક બેન્કર પહેલી મિનિટમાં 128 નોટોની ગણતરી કરે છે. તો એ બરાબર કેટલા? 128. ત્યારબાદ દર મિનિટે અગાઉની મિનિટ કરતા અડધી એટલે આર બરાબર કેટલા? 0.5 નોટો ગણતો જાય. 5 મિનિટમાં એટલે એન બરાબર કેટલા? 5. કેટલી નોટો એટલે એસએન શોધવાનો છે. તો જુઓ અહીંયા એ બરાબર 128, આર 128 ના અડધા કેટલા થશે? 64. પછી 64 ના અડધા 32, 32 ના અડધા 16, 16 ના અડધા 8, 8 ના અડધા 4, 4 ના, એ તો એ રીતે જ છે.
એટલે તમારી પાસે 64 ભાગ્યા 128 કરો 0.5 જ મળે. તો આર બરાબર 0.5 n 5 SN શોધો. SN નું સૂત્ર એ કૌંસમાં અહીંયા આર નાના છે એક કરતા તો એક આગળ રહેશે માઇનસ આર ની n ઘાત 1 માઇનસ આર એ 128 1 માઇનસ 0.5 ની 5 ઘાત 1 માઇનસ 0.5 128 0.5 ની 5 ઘાત કરો 0.03125 0.5 તો 128 બાદ બાકી કરો કેટલા આવે છે 1 માઇનસ 0.03125 વાત કરો એના ગુણ્યા 128 કરી ભાગ્યા 0.5 કરો કેટલા આવ્યા 248 ચેક કરી લો 248 આવે છે એસએન ઓકે ચલો તો એસએન 248 આવી ગયો છેલ્લા બે દાખલા એક ગામની વસ્તી 5000 છે જો વસ્તી દર વર્ષે વસ્તી કેટલી છે 5000 એટલે એ બરાબર કેટલા કહેવાશે 5000 જો વસ્તી દર વર્ષે 2% વધે છે 2% વધે ટકાનું 100 વડે ભગાય એટલે કેટલા થશે 0.02 એટલે આપણે 1.02 થશે એટલે આર કેટલું થશે 1.02 આ એ થયો 10 વર્ષ બાદ એટલે એન બરાબર કેટલા થશે 10 વર્ષ પછી કયું આવે 11મું તો ગામની વસ્તી કેટલી હશે 10 વર્ષ બાદ કેટલી વસ્તી હશે 10 વર્ષ બાદ કુલ કેટલી નથી એમ નથી કુલ નથી અહીંયા 11મા વર્ષે તો જુઓ મિત્રો આપણે કિંમત લખી દઈએ પહેલા તો એ એટલે 5000 આર એટલે 2% વધે છે એટલે 1.02 ઘટતી હોય તો એકમાંથી બાદ કરવા પડે એન 10 વર્ષ બાદ એટલે 11 ટીએન શોધો કયા શોધવાના છે આપણે ટીએન તો ટીએન નું સૂત્ર મૂકો ટીએન બરાબર 1 ઇન્ટુ આર ની n માઇનસ 1 ઘાત એ 5000 આર 1.02 ની 10 માઇનસ 1 11 માઇનસ 1 તો 5000 કૌંસમાં 1.02 ની 10 ઘાત કરો 1.02 ની 10 ઘાત કરો મિત્રો કેટલો આવે છે 1. એના ગુણ્યા 5000 કરી દો 60 50 ઓકે એટલે 6050 ઓકે આન્સર ચેક કરી લો આવી ગયો ચલો 12મો દાખલો જુઓ છેલ્લો દાખલો લાસ્ટ એક ગાડીની કિંમત દર વર્ષે 10% દરે ઘસારો થાય જો ઘસારો થાય છે વધતી હોય તો એકમાં પ્લસ કરવાનો ઘટતી હોય તો માઇનસ 10% એટલે અહીંયા ટકાને કેટલી વાડે ભગાય 10 ભાગ્યા 100 0.1 તો એકમાંથી 0.1 બાદ કરો એટલે કેટલા આવશે 0.9 આ તમારો આર આવી ગયો ગાડીની કિંમત 5 લાખ એટલે એ બરાબર 5 લાખ રૂપિયા છે 6 વર્ષ પછી
6 વર્ષ પછી એટલે n બરાબર કયું આવે 7. 6 વર્ષ પછી 7. ગાડીની કિંમત કેટલી હશે? તો જુઓ અહીંયા a બરાબર 5 લાખ, r બરાબર 1 માઇનસ 0.1 એટલે 0.9, n બરાબર 7, tn શોધો. tn નું સૂત્ર tn બરાબર a ઇન્ટુ r ની n માઇનસ 1 ઘાત. 5 લાખ r 0.9 ની 7 માઇનસ 1 0.9 ની 6 ઘાત કરો. 0.9 ની 6 ઘાત કરો. 0.53 14 41 ગુણ્યા 5 લાખ કરી દો. અડધા આજુબાજુ થઈ જશે. 5,65,720.5. આ તમારો આન્સર. ચેક કરી લો. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ દાખલા અહીંયા આખું સ્વાધ્યાય પૂર્ણ કર્યું. ખ્યાલ આવી ગયો આમાં? જ્યાં ખ્યાલ ઓછો આવ્યો હોય તો વિડીયોમાં ફરીથી પાછળ કરી અને ફરીથી ચેક કરી લેજો અને જોઈ લેજો. ગુણોત્તર શ્રેણીમાં વાર્ષિક પરીક્ષામાં સારા એવા દાખલા પૂછાશે.